નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલોની લિંક શું મોકલી આપો, હાય હેલોની કોમેન્ટ કરી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. ચાલો, ઝડપથી. યસ, વ્યવસ્થિત હું દેખાતો હોઈશ અને વ્યવસ્થિત સરસ મજાનું રેડી, બધું ઓકે જ છે? ઓકે. અરે બાગડા સાહેબ, ચાલો. ગુરુ પૂર્ણિમાનું આયોજન કરો સર ઓનલાઈન. ઓકે, આપણે ડૉક્ટર મિલન સરને આપણે વાત કરીશું ગુરુ પૂર્ણિમાનું કંઈક આયોજન કરે, જો મને એ સાંભળતા હોય તો. ઓકે, ચાલો. તો આજે આપણે જોવાના છીએ જે બાકી રહી ગયા હતા. યાદ છે ને? જેટલા પણ બાકી રહી ગયા હતા ને, એ આપણે આગળ વધવાના છીએ. તો સાહેબ, ગઈકાલે ક્યાં સુધી આપણે જોયું હતું? તો કે ગઈકાલે આપણે 15 સુધી જોયેલું હતું. કેટલા સુધી જોયું હતું? 15 સુધી જોયેલું હતું. ભાઈ, કાનમાં ઇયરફોન નાખ્યા છે તમે બધાએ? કાનમાં ઇયરફોન નાખ્યા છે નહીં? મોબાઈલ નજીક છે કે દૂર? મોબાઈલ નજીક છે કે દૂર? દૂર તો વાંધો નહીં. ઓકે, ડોર નહીં, દૂર. દિશાંતભાઈ, નજીક નહીં રાખો તમે, નજીક નહીં રાખો તમે, દૂર રાખો. ચાલો, 6,000 દીકરીની કોલેજ ફી ભરી. બોલો, લ્યો કરો કંકુના. 6,000 દીકરીની કોલેજ ફી ભરી. આમનો મને કોઈ કહેશે? 6,000 દીકરીની કોલેજ ફી ભરી. ભાઈ, દીકરીની કોલેજ ફી ભરી. આખી આમનો લખીને આપો ભાઈ, આખી આમનો લખીને આપો. ઉપાડ ખાતે ઉભાર. ઉપાડ ખાતે ઉધાર. હલો, બીજું આગળ. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા. રેડી? હા, કે ચાલો, 6,000 રૂપિયા છે તો લખીશું સૌ પ્રથમ ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર 6,000, તે રોકડ ખાતે જમા 6,000. થઈ ગયા? ઓકે, હાલો. હવે તો કે સાહેબ, હવે આપણે જોઈ લઈશું ઉપરથી નીચે તરફ બધું જોતા આવીએ. રાઈટ? ઓકે, ચાલો. સૌ પ્રથમ રોકડ 65,000. રોકડમાં વધારો થાય કે ઘટાડો? રોકડમાં વધારો થયો કે ઘટાડો? ઘટાડો થયો ને? ઓકે, ચાલો. તો સૌ પ્રથમ લખી નાખીશ રોકડ મારી પાસે 65,000ની છે, માઇનસ ઉપાડ આપણે બાદ કરીએ 6,000, તો મારી પાસે રે 59,000. રેડી ને? સુથાર તો કે યસ, 59,000 રૂપિયાનું રે. એક મિનિટ, થોડું હું છે ને મારું તંત્ર થોડું ઝૂમ કરી દઉં. ઓકે, થોડું ઝૂમ કરી દીધા. ચાલો, એના પછી બેંક સિલક 11,000 છે સાહેબ. બેંક સિલકમાં કોઈ ફેરફાર છે? તો કે નહીં સાહેબ, બેંક સિલકમાં કોઈ ફેરફાર નથી. લખી નાખીશ બેંક સિલક. બેંક સિલક કેટલી છે સાહેબ? તો કે 11,000. બેંક સિલક 11,000. ત્યાર પછી તો કે માલ સ્ટોક 25,000 છે સાહેબ. માલ સ્ટોકમાં કોઈ ફેરફાર છે? માલ સ્ટોકમાં તો કે નહીં સાહેબ, માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી. માલ સ્ટોક લખી નાખીશ 25,000. એ લખી નાખીશ માલ સ્ટોક. માલ સ્ટોક કેટલો છે? તો કે 25,000. ચાલો, એના પછી મળવાનું બાકી કમિશન સાથે કોઈ નાતો છે? મળવાનું બાકી કમિશન તો કે ના, મળવાનું બાકી કમિશન સાથે કોઈ નાતો નથી. તો લખી નાખીશ મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કમિશન કેટલું? તો કે 2,500 રૂપિયા. ત્યાર પછી ફર્નિચર સાથે કોઈ નાતો છે? ફર્નિચર સાથે તો કે ના સાહેબ. ઠક્કર, ના સાહેબ. ફર્નિચર તો કે ફર્નિચર કેટલું? તો કે સાહેબ 15,000.
ફર્નિચર કેટલું? તો કે 15,000. સર, ઓ સર, ઉપાડ કરો તો મૂડીમાં વધારો થાય કે ઘટાડો? ઉપાડ કરો તો મૂડીમાં વધારો થાય કે ઘટાડો? ઘટાડો થાય. તો મૂડીમાં શું કરવું પડશે? ઘટાડો. સાહેબ મારી પાસે જૂની મૂડી છે કેટલી? તો કે 1,02,000 રૂપિયા માઇનસ એમાં હું કરીશ ઘટાડો 6,000 રૂપિયાનો ઘટાડો કરું સાહેબ તો હવે કેટલી બચે? 96 ભાગેલા પાકો? और कोई कैलसी लेके बैठा है? अच्छा ठीक है, કેલ્સી લઈને બેસજો હો. ચાલો સાહેબ, દેવું, દેવામાં ચૂકવવાનું બાકી ભાડું એમાં કોઈ ફેરફાર નથી, એ 1500 રૂપિયા છે. પ્રેક્ષા ફર્નિચર માર્ટ, તો કે સાહેબ પ્રેક્ષા ફર્નિચર માર્ટ છે એ પ્રેક્ષા ફર્નિચર માર્ટમાં કોઈ એટલે કોઈ ફેરફાર નથી, એ 15,000 15,000 છે. હવે તો કે સાહેબ ટોટલ કરો, ટોટલ તો કે સાહેબ ટોટલ કરો, ટોટલ 1,12,500. ઓકે, અહીંયા લખી નાખીશ 1,12,500. ચાલો અહીંયા લખી નાખીશ 96,000 અને અહીંયા લખી નાખીશ 16,500. ઓકે, અહીંયા લખી નાખીશ 16,500. ભાઈ બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ સરવાળો સરખો થાય છે કે નહીં? બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ સરવાળો સરખો થાય છે? ઓકે હાલો. હવે તો કે સાહેબ 17, ઓ સાહેબ 17 રેડી. 500 બેંકે વ્યાજના જમા કર્યા, બેંક ચાર્જીસ 200 આપણા ખાતે ઉધારી. આના બે ભાગ પાડી દો સાહેબ, આના બે ભાગ પાડી દો. હાલો પહેલાની આમ નોંધ બોલો, પહેલાની આમ નોંધ. બેંકે બેંક વ્યાજના 500 જમા કર્યા, बैंक चार्ज खाते उधार ते बैंक व्याज खाते जमा. गलत जवाब. बैंक खाते उधार, व्याज खाते उधार. व्याज चूकवो तो खर्च थाय पण आपने तो व्याज मळे छे. यस, बैंक खाते उधार ते बैंक व्याज खाते जमा. 17 पेलू हो भाई, 17 पेलू बैंक खाते उधार, बैंक खाते उधार ते बैंक व्याज खाते जमा. કેટલા રૂપિયા હતા? તો કે 500 રૂપિયા હતા ને? તો કે હા. ચાલો લખી નાખીશું 500 અને 500. ચાલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ શરૂ કરીએ. રોકડ મારી પાસે 59,000ની છે ભાઈ. રોકડમાં ફેરફાર છે, રોકડમાં ફેરફાર છે ભાઈ. રોકડ 59,000ની છે. हेलो, રોકડમાં ફેરફાર છે. ઓકે ચાલો, રોકડમાં કોઈ ફેરફાર નથી સાહેબ. 59,000 રૂપિયા છે. રેડી? ચાલો એના પછી બેંક શિલ્લક મારી પાસે છે 11,000. બેંક શિલ્લકમાં ફેરફાર છે, બેંક શિલ્લકમાં ફેરફાર છે ભાઈ. બેંક શિલ્લક 11,000 છે. હા એલા એ વધે છે કે ઘટે છે? બેંકમાં વધે છે કે ઘટે છે? તો કે સાહેબ બેંકમાં વધારો થાય ને. અચ્છા, પ્લસ વ્યાજના કેટલા? તો કે સાહેબ 500 રૂપિયા. ટોટલ કેટલા થઈ ગયા? 11,500. રેડી? ચાલો એના પછી તો કે માલ સ્ટોક 25,000નો છે, કાંઈ કોઈ ફેરફાર છે? માલ સ્ટોક 25,000નો છે, કોઈ ફેરફાર? માલ સ્ટોક નથી. ઓકે 25,000. ચાલો એના પછી તો કે એના પછી છે મળવાનું બાકી કમિશન 2,500.
એમાં તો કોઈ ફેરફાર છે જ નહીં. મળવાનું બાકી કમિશન 2500. ચલો એના પછી ફર્નિચર 15000. ફર્નિચરમાં કોઈ ફેરફાર નહીં. ઓકે ચલો ફર્નિચરમાં કોઈ ફેરફાર નથી. ફર્નિચર કેટલું હતું લે ભૂલાઈ ગયું. 15000. फर्नीचर कितलू तो के 15000. यहाँ पे लिख दूंगा 15000. साहेब बैंक में रकम वधी. बैंक में रकम वधी साहेब. बैंक में रकम वधी तो के साहेब मूडी में प्लस थाय ने. बैंक में रकम वधे ने तो मूडी में प्लस 1,02,000 माफ करजो 96,000 है. मूडी मारी पासे 96,000 है. प्लस व्याजना हूँ उमेरू 500 रुपया तो मारी पासे 96,500 रुपया मूडी थाय. रेडी ने भाई ईशान? ओके हाँ 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 अभी तो गुजराती में हुआ ही नहीं, इंग्लिश में आएगा आपके पास. ओके चलो कौन बात नहीं. हम इतनी हिंदी मूवी देखते हैं कि हमें सब कुछ मालूम हो जाता है. आपके इंडिया में हम आके हम हिंदी सीखते हैं तो फिर हमें हिंदी आती ही होगी. इसलिए हमें आपके पास कुछ नहीं चाहिए. हम गुजराती में भी बात नहीं करते. हमें तो सिर्फ हिंदी में बात करनी आती है. આવું જ અંગ્રેજી મંગલ પાંડેમાં અને ટ્રિપલ આરમાં અંગ્રેજો બોલતા હોય છે. ચાલો દેવા સાહેબ દેવું ચૂકવવાનું બાકી ભાડું 1500 રૂપિયા તો લખી નાખીશ દેવું ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા તો કે સાહેબ 1500 રૂપિયા. એના પછી તો કે એના પછી છે ભાઈ પ્રેક્ષા ફર્નિચર માર્ટ 15000 લખી નાખીશ પ્રેક્ષા ફર્નિચર માર્ટ 15000 રૂપિયા. ચાલો ટોટલ કરો. ટોટલ 1,13,000. ઓકે 1,13,000. આ બે અઘરા ટોટલ છે. આ બે હું કરી નાખું છું. તમારે આ હેલ્લો ટોટલ હોય એ જ કરવાનું. 96,500 અને 16,500 હો ગયા. ચાલો એના પછી 17માનું બીજું બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા. બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા. આમ નોંધ. બેંક ચાર્જીસ ધંધા માટે કહેવાય ખરસ. बैंक चार्जिस खाते उधार ते बैंक खाते जमा. रेडी? बैंक चार्जिस खाते उधार ते बैंक खाते जमा 200 रुपया ने 200 रुपया. 17માં બીજું बैंक चार्जिस खाते उधार. बैंक चार्जिस खाते उधार 200 ते बैंक खाते जमा 200. ચાલુ. ચાલો રોકડ મારી પાસે 59,000 ની છે. રોકડમાં ફેરફાર નથી તો લખી નાખીશ રોકડ 59,000. બેંકમાં ભાઈ બેંકમાં વધારો છે કે ઘટાડો મને કહેજો. ચાલો બેંક મારી પાસે કેટલી છે ખબર છે? 11,500 છે. વધારો છે કે ઘટાડો?
ઘટાડો. ઓકે, ચાલો માઇનસ કરીને જવાબ આપો. માઇનસ ઘટાડો 82 રૂપિયા ઘટાડો થયો તો 11,300 રૂપિયા થાય. માલ સ્ટોક કેટલો છે? તો કે જે છે બેટર લખી નાખીએ. માલ સ્ટોક 25,000. માલ સ્ટોક 25,000. એના પછી તો કે મળવાનું બાકી કમિશન કોઈ ફેરફાર નથી. મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા? તો કે 2,500. સર આ ફરી સમજાવો. નંબર બોલો, નંબર. ફર્નિચર 15,000. ફર્નિચર 15,000. થઈ ગયું સાહેબ? આમાં કાંઈ ફેરફાર નથી. હવે તો કે હવે મૂડીમાં ફેરફાર થાય. મૂડી છે 96,500 માઇનસ બેંક ચાર્જીસ એટલે ઘટાડો થાય ને. બેંક ચાર્જીસ એટલે ઘટાડો થાય ને. આ 17માનું પહેલું ચલાવ્યું ત્યારે શું હતું? કન્ડિશન કયો તમારી કે 17માનું પહેલું હતું ત્યારે કોઈનો ફોન આવ્યો હતો કે નેટ નહોતું? 96,300 क्या हुआ था? $96,300. ओके, चलो देवू तो के देवू तो के चूकवानुं बाकी भाड़ું 1,500. प्रेक्षा फर्निचर मार्ट 15,000. हालो टोटल करो પછી સમજાઈ દો. टोटल करो भाई, टोटल 1,12,800. 1,12,800 96,300 અને 16,500. ચાલો સાહેબ, આમ નોંધ કઈ રીતના આવી? તો કે આપણી બેંકમાં પૈસા પડેલા હોય, આપણી બેંકમાં રૂપિયા પડેલા હોય ને એનું વ્યાજ આપણને બેંક આપે છે. એનું વ્યાજ આપણને બેંક આપે. આપણને બેંક આપે એનો મતલબ એમ થયો કે આપણી બેંકમાં રૂપિયા આવે છે. આપણી બેંકમાં રૂપિયા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર. બેંક વ્યાજ ધંધા માટે કહેવાય આવક. રેડી? ચેપ્ટર નંબર 4 માં આવતું. ત્યાર પછી તો કે બેંક ચાર્જીસ. સાહેબ આપણે ઘણી બધી SMS સુવિધાઓ લેતા હોઈએ. રેડી? ત્યાર પછી મની ટ્રાન્સફર કરતા હોઈએ. ત્યાર પછી ઘણા બધા એવા વહીવટો હોય કે જે આપણે બેંકથી કરતા હોઈએ અને બેંક એટલી બધી ડાય ન હોય. બેંક એના માટે ચાર્જીસ આપણી પાસેથી લે. આપણી બેંક ખાતામાંથી ચાર્જીસ કાપી નાખે. શું કરી નાખે? કાપી નાખે. એનો મતલબ એમ થયો કે યસ ATM સુવિધા આપે, આ બધી સુવિધા આપે એટલે બેંક આપણા પૈસામાંથી કાપી નાખે એટલે જાય તો જમા. ચાલો એના પછી 18 વ્યાજના 2500 અગાઉથી મળ્યા છે. કોઈ રકમ અગાઉથી મળે ને તો એ દેવાની હોય. કોઈ રકમ અગાઉથી મળે ને તો એ દેવાની હોય. 20 રૂપિયા. શેના 20 રૂપિયા? કિસકા 20 રૂપિયા ભાઈ? ચાલો, અગાઉથી મળેલ હોય તો એ દેવાનું હોય. વ્યાજના અગાઉથી મળ્યા તો ધંધાની આવક થઈ ગઈ ને. તો ધંધાની શું થઈ ગઈ? આવક. 18 આમનોંધ બોલશે કોઈ? આમનોંધ તો બોલશે. યસ 20 રૂપિયા બેંક ચાર્જીસ લે. રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. હાલો બીજું કોઈ કે મારી જેમ બેહવા જ આવ્યા છે બધા? તે મળેલ વ્યાજ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. ચાલો
18 રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. 1800 હતા ને ભાઈ, 2500, 2500, 2500. ચાલો સૌપ્રથમ રોકડ. રોકડ મારી પાસે 59,000ની છે સાહેબ. રોકડમાં વધારો થાય કે ઘટાડો? વધારો. રેડી ને? પ્લસ વ્યાજ. કેટલા રૂપિયા છે? તો કે 2500 રૂપિયા. 2500 ટોટલ 59, 60, 61 ને 61, 500. રેડી ને? ઓકે, અહીંયા લખી નાખીશ 61,500. સાહેબ બેંક મારી પાસે 11,300 છે, એમાં કોઈ ફેરફાર નથી. બેંક મારી પાસે 11,300 રૂપિયા છે. એના પછી માલ સ્ટોક મારી પાસે 25,000 છે, એમાં કોઈ ફેરફાર નથી. અહીંયા લખી નાખીશ માલ સ્ટોક. કેટલો? તો કે 25,000. એના પછી મળવાનું બાકી કમિશન 2500 રૂપિયા છે, એને કોઈ ફેરફાર નથી. મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા? તો કે 2500 રૂપિયા. એના પછી તો કે ફર્નિચર મારી પાસે 15,000 છે, તો ફર્નિચર લખી નાખીશ 15,000. થઈ ગયું? હાલો મૂડી. અગાઉથી મળેલ વ્યાજ. અગાઉથી કોઈ રકમ મળી હોય તો એ મારે દેવી પડે. દેવી પડે. અને દેવી પડે એટલે તો સાહેબ દેવું થાય. દેવી પડે એટલે શું થાય? દેવું થાય ને? અરે વાહ. તો મૂડીમાં તો કોઈ ફેરફાર છે જ નહીં. મૂડી 96,300. અહીંયા લખી નાખીશ મૂડી 96,300. હવે મારે દેવું લખવું પડશે. દેવ ચૂકવવાનું બાકી ભાડું 1500. ચૂકવવાનું બાકી ભાડું 1500. પછી પ્રેક્ષા ફર્નિચર. પ્રેક્ષા ફર્નિચર માર્ટ 15,000. અને અગાઉથી મળેલ વ્યાજ 2500. અગાઉથી મળેલ વ્યાજ 2500. ચાલો ટોટલ કરો. ટોટલ 1,15,300. 1,15,300. 96,300. इसका टोटल 15, 16, 17, 18, 19,000. इसका टोटल तो के 19,000 થઈ ગયું ભાઈ. ઉધાર જમા टोटल हरकू થાય છે. उधार जमा का टोटल हरखा होता है तो वांधो नहीं. આ એકમ કસોટીનો વિડીયો આવી જશે. હો, 1-2 દિવસમાં આવી જશે. इंग्लिश में केम 24 तारीख एकम कसोटी मेरे को भी मालूम है. आज का काल में આવી જશે. રોકડમાં વધારો થાય તો મૂડીમાં પણ વધારો થશે ને? નહીં. મળવા અગાઉથી મળેલ છે ને એટલે. અગાઉથી મળેલ છે એટલે નહીં થાય. રેડી? જો મળી જ ગયું હોત ને પ્રોપર તો થશે. હા 25 તારીખે છે મને ખ્યાલ છે. આ અગાઉથી મળેલ છે ને, અગાઉથી મળેલ એટલે, નહીતર તો વાંધો ન હોય. ચાલો એના પછી 19 જાહેરાત ખર્ચના 2000 અગાઉથી ચૂકવ્યા છે. સર યુનિટ ટેસ્ટ માટે પણ લાવું. ચાલો આમ નોંધ. જાહેરાત ખર્ચના 2000 અગાઉથી ચૂકવ્યા છે ભાઈ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા? 2000. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર
અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 2000 તે રોકડ ખાતે જમા 2000. રેડી? સોલ્યુશન લાવશો એકમ કસોટીમાં? નહીં, કારણ કે એકમ કસોટીમાં કેવું હોય છે ભાઈ, એકમ કસોટીમાં છે ને સરકાર આખી પ્રશ્ન બેંક આપી દેતી હોય, ચોપડીમાંથી આખી પ્રશ્ન બેંક આપી દેતી હોય, પછી એ શાળાને મોકલતી હોય, અને શાળાના તમારા જે બેસ્ટ શિક્ષકો છે એ પોતાની રીતે બેસ્ટ સવાલો કાઢી અને દરેક શાળામાં અલગ અલગ હોય છે, એક સરખું હોતું નથી. 11મું ધોરણ છે ને, તમારે 1 થી 4 ચેપ્ટર છે, 1 થી 4 ચેપ્ટર છે 11માં. હા, 1 થી 4 ચેપ્ટર છે. રેડી? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. પહેલામાં પારિભાષિક શબ્દ, બીજામાં અત્યારે હું હમણાં થોડીક વારમાં કરાવું છું એવું, ત્રીજામાં MCQ SQ અને ચોથામાં આમનો. રેડી? શેની PDF જોતી છે? ટેન્શન? એમાં ટેન્શન શું લેવાનું? હું ટેન્શન નથી લેતો, પણ હું एकम कसौटी की लिंक आ जाएगी. તમારે પેપર નથી, અમારે છે. IMP ની ટેવ પાડી દીધી છે ને, એટલા માટે જ કોઈ મહાન શિક્ષકે વાત કરી છે કે IMP થી માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લેવાય છે. કોઈ મહાન શિક્ષકે કીધેલું છે. રેડી? ઓકે, ચાલો. એટલે IMP નહીં કરો, પૂરું ભણો અને પૂરા માર્ક લાવો. ઓકે, હાલો આગળ વધીએ. ચલો, રોકડ 61,500 છે. રોકડ ઘટે છે સાહેબ. રોકડ મારી પાસે 61,500 છે, માઇનસ ઘટાડો સાહેબ કેટલો થાય છે? તો કે 2000. 2000 ઘટે એટલે 59 થાય કે 58? 59 થાય ને? 59 થાય ને? ઓકે, 59,500. એના પછી બેંક, તો કે સાહેબ બેંકમાં કોઈ ફેરફાર નથી, અહીંયા લખી નાખીશ બેંક 11,300. ત્યાર પછી માલ સ્ટોક, માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, લખી નાખીશ 25,000. માલ સ્ટોક કેટલો? તો કે 25,000. એના પછી મળવાનું બાકી કમિશન, કોઈ ફેરફાર નથી, મળવાનું બાકી કમિશન લખી નાખીશ 2500. મળવાનું બાકી કમિશન કેટલું? તો કે 2500. એના પછી તો કે ફર્નિચર, ફર્નિચરમાં કોઈ ફેરફાર નથી, ફર્નિચર લખી નાખીશ ફર્નિચર કેટલું? તો કે 15,000. સાહેબ કોઈ રકમ અગાઉથી ચૂકવેલી હોય ને એ આપણા માટે લેણું કહેવાય. કોઈ રકમ અગાઉથી ચૂકવેલી હોય આપણા માટે કહેવાય લેણું. અને લેણું ક્યાં આવે સાહેબ? તો કે મિલકત લેણા બાજુ આવે. લેણું કુડે આવે? મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ એટલે કે અહીંયા છે જ મિલકતો, તો લખીશ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 2000 રૂપિયા. સાહેબ એક અસર અહીંયા આવી ગઈ, બીજી અસર અહીંયા આવી ગઈ, તો મૂડીમાં કોઈ ફેરફાર નથી. 96,300. ચૂકવવાનું બાકી ભાડું સાહેબ છે 1500 રૂપિયા. પ્રેક્ષા ફર્નિચર માર્ટ છે 15,000 રૂપિયા. અને અગાઉથી મળેલ વ્યાજ છે 2500 રૂપિયા. સર લેણું હંમેશા ઉધાર કેમ થાય? તો કે લેણાનો નિયમ જ છે ઉધાર રહેવાનો, અને દેવાનો નિયમ જ છે જમા રહેવાનો. લેણું ઉધાર, દેવું જમા. એ થોડા ચેપ્ટર જશે ને પછી તમને ખબર પડશે કે સાહેબ આવું કેમ છે. ચાલો, એવું કહેવાય છે કે વિજ્ઞાન નિયમો અને સિદ્ધાંતો ઉપર આવે છે, એવી જ રીતના આપણે નિયમો આવેલા છે, જેના કારણે આપણે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. પૂરું? હવે તો કે તમારે પરીક્ષામાં કેટલા પૂછાય ખબર છે? આ ચેપ્ટરમાંથી જો કદાચ કોઈને પૂછાવાના હોય
તો મેક્સિમમ 3 વ્યવહારો પૂછાશે, એનાથી વધારે નહીં. જો કદાચ પૂછાય તો, નહીતર MCQ અને SQ આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી છે. MCQ અને SQ આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી છે, એ કરી લેવાના છે. તમારા શાળાના શિક્ષક પેપર કાઢતા હોય એટલે એને ખબર હોય. રેડી? ચાલો સાહેબ, ચેપ્ટર નંબર 2 માંથી કેવું પૂછાય છે? हमको जानना है चैप्टर नंबर 2 में से कैसा आता है. तो કે જો આવું પૂછાય, ચેપ્ટર નંબર 2 માંથી આવું પૂછાય. નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો. આમાં આમનોંધ લખવાનું ભૂલી જાય તો MCQ માટે વિડીયો લાવજો. MCQ માટે આપણે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ને, એ ડાઉનલોડ કરી લેજો. એમાં બધા MCQ તમને મળી રહેશે, ચોપડીના બહારના બધાના. વેરી ગુડ. ચાલો, ₹500 ભાડાના ચેકથી મળ્યા. રોકડ કે ઉધાર? તો કે સાહેબ આમાં છે ને ચેક શબ્દનો ઉલ્લેખ થયો છે. ચેક શબ્દનો એટલે કેવો વ્યવહાર? તો કે રોકડ વ્યવહાર. આવું પૂછાય પરીક્ષામાં. રેડી? ઘણી શાળાઓ 1નો 1 માર્ક આપે, ઘણી શાળાઓ 1નો અડધો માર્ક આપે. 1નો અડધો માર્ક અથવા 1નો 1 માર્ક. રેડી? પ્રેક્ટિસ માટે પેપર આવતું વિડીયો ઓલરેડી છે જ તે ભાઈ. હો, ગયા વર્ષમાં વિડીયો છે ને આ વર્ષના વિડીયો છે. ₹700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. કેવો વ્યવહાર થયો ભાઈ? તો કે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર. લક્ષ્મીબહેને તેના લેણા પેટે 3000નો ચેક આપ્યો. શું આપ્યો? ચેક આપ્યો. મને ખબર હતી લક્ષ્મીબેનને તમે જોઈ ગયા ને એટલે તમે એમ કહેશો કે ઉધાર, પણ છેલ્લે કયા શબ્દનો ઉપયોગ થયો છે? રોકડ. તો આ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર. નીચેના વ્યવહારો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે? સમજાવો, જણાવો. 10,000ની મિલકત ખરીદી. ₹10,000ની મિલકત ખરીદી. પહેલો વ્યવહાર કેવો છે? આર્થિક. ઓકે, અહીંયા લખી નાખીશ આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપી શકાતું હોય એને કહેવાય આર્થિક વ્યવહાર. બિન આર્થિક કોને કહેવાય? તો કે નાણાકીય મૂલ્ય માપી શકાય નહીં. એ બધા બિન આર્થિક વ્યવહાર. રેડી ને? 10,000નું મિલકત ખરીદી, 10,000 નાણાકીય મૂલ્ય આર્થિક વ્યવહાર. 8,000નું મજૂરીના ચૂકવ્યા. 8,000 મજૂરીના ચૂકવ્યા. આર્થિક વ્યવહાર. કેવો વ્યવહાર? આર્થિક. કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે 10,000 રૂપિયા 8,000 રૂપિયા કીધા છે. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. કેટલા રૂપિયાની મિલકત છે? કાંઈ ખબર નથી. રેડી? આને કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર. રેડી ને? મારું આયોજન એવું જ છે કે વિદ્યાકુલના 11મા લોકો મેં આ પહેલા આયોજન કર્યું હતું, ખબર છે ને? એ મારે પૂરું કરવાનું છે. મારું આયોજન એવું જ છે કે 31/2/2025ના રોજ વિદ્યાકુલના દરેક બાળકોને મારે 10,000 રૂપિયા આપવાના છે. 100%. રેડી? આ મારું આયોજન છે. બધાના બેંક એકાઉન્ટમાં આવી જશે પૈસા. ક્યારે? 31/2/2025. એટલે આયોજન છે મારું. આર્થિક વ્યવહાર કે બિન આર્થિક? દાંત હું કાઢો છો? બિન આર્થિક થોડું 10,000 રૂપિયા આપવાનો છું. પેલા 10,000 રૂપિયા છે. હારે હું તમારે ન જોતા હોય કાંઈ નહીં.
ચાલો એના પછી ખાતાનું વર્ગીકરણ 1 નો અડધો માર્ક. ખાતાનું વર્ગીકરણ 1 નો અડધો માર્ક. જો મેં ફોન જ કાઢ્યો હતો, મેં તો બધાના ખાતામાં ટ્રાન્સફર કરું, પણ હવે કાંઈ નહીં, મારે શું. યસ આપજો તો એ એક્સેપ્ટ થશે, નકર નહીં થાય. થઈ ગયું ને? હા, વિદ્યાકુલનો પગાર અમારે 32 આવે છે. તમને કેમ ખબર પડી ગઈ? બહુ ઇન્ટેલિજન્ટ હો પણ તમે, બધું પોલમ પોલ જ હાલે છે. લે ક્ષેત્રો એટલે ક્ષેત્રો મેં ક્યાં કીધું? મેં તો તમને સમજાવ્યું કે આર્થિક વ્યવહાર કહેવાય કે બિન આર્થિક વ્યવહાર કહેવાય. ઓકે, હાલો ખાતાનું વર્ગીકરણ. ભાઈ ખાતાના કેટલા પ્રકાર છે? ખાતાના પ્રકાર કોણ છે? ત્રણના દીકરા કોણ છે? કોને શીખવાડ્યું ભાઈ 3 ખાતાના પ્રકાર છે એવું? ખાતાના પ્રકાર 3 કોને શીખવાડ્યા? મેં. ભાઈ ખાતાના 2 જ પ્રકાર છે હો. ખાતાના પ્રકાર 2 જ ખાતા છે, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. બિન વ્યક્તિ ખાતાના 2 પ્રકાર છે, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. પરીક્ષામાં પૂછાય તો ચોપડીમાં જોઈ લેજો હો. ચોપડીમાં આવું જ આપ્યું છે. ખાતાના 2 પ્રકાર છે, વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું. હા, લેણદારનું ખાતું ક્યાં આવે? લેણદાર ખાતું, લેણદાર કેમ આવે? અચ્છા, લેણદાર વ્યક્તિ ખાતું, વ્યક્તિ ખાતું. આ લેણદારનું બીજું નામ શું કહેવાય? ભૂલાઈ ગયું છે. લેણદારનું બીજું નામ? લેણદાર એટલે શું થાય? વેરી ગુડ. કોને શીખવાડ્યું? ગ્રાહકો. ગ્રાહકો કોને શીખવાડ્યું? લેણદાર એટલે શું થાય? વેપાર. આ તમે 11મા વાળા છો કા? હજી વાર છે તમારે. મિક્સ બહુ થઈ જાય મારે. ઓકે, લેણદાર એટલે શું થાય? વેપારી હો, યાદ રાખજો. લેણદાર એટલે વેપારી. ચલો, નીલમબહેનનું ખાતું. નીલમબહેનનું ખાતું વ્યક્તિ ખાતું. કારખાના ખર્ચ ખાતું, કારખાના ખર્ચ, કારખાના ખર્ચ ખાતું. કોણ છે આ માલ મિલકત વાળું? કોણ છે આ? દેખાતું નથી ભાઈ તને? ये दिखाई नहीं दे रहा है? क्या है? खर्च है, खर्च. उपज खर्च खाતું, ઉપજ ખર્ચ ખાતું. ચલો, ઘસારા ખાતું, ઘસારા ખાતું. ભાઈ ઘસારા ખાતું પરીક્ષામાં આવું જ પૂછાય હો. પરીક્ષામાં આવું જ પૂછાય. સર ચેપ્ટર નંબર 2 માંથી શું પૂછાય? તો કે આવું પૂછાય, આવું પૂછાય. રેડી? આ લે, ઉધાર જમા વાળું ક્યાં ગયું? રહી ગયું લાગે છે. ઉધાર જમા વાળું રહી ગયું. ઉપજ ખર્ચ ખાતું. ચાલો, એના પછી લેણી હુંડી ખાતું. લેણી હુંડી ખાતું, લેણી હુંડી ખાતું. તો કે સાહેબ વ્યક્તિ ખાતું. અહીંયા લખી નાખીશ વ્યક્તિ ખાતું. મૂલ્ય વૃદ્ધિ વેરા ખાતું, મૂલ્ય વૃદ્ધિ વેરા ખાતું. ઓકે, ઉપજ ખર્ચ ખાતું પાકું. અરે વાહ કિરણબેન, જો એને લખ્યું છે માલ મિલકત ખાતું. આ ઉપજ ખર્ચ આવે કે માલ મિલકત? ચૌહાણે લખ્યું છે માલ મિલકત ખાતું. ઉપજ ખર્ચ પાકું. સારું, ચાલો
ઉપજ ખર્ચ ખાતું. સાહેબ આ શબ્દ વાંચીએ ને એટલે આપણને ખબર પડી જાય. વેરો એટલે શું થાય? વેરા એટલે શું થાય? તો કે સાહેબ વેરો એટલે ટેક્સ. વેરો એટલે શું થાય? કર, ટેક્સ. હવે ટેક્સ હોય તો ટેક્સ માલ કે મિલકત કહેવાય? ભાઈ ટેક્સ માલ કે મિલકત કહેવાય? સિમ્પલ, આમ નામ ખબર પડી જાય. મૂલ્ય વૃદ્ધિ વેરો આપણે ચેપ્ટર નંબર 3 માં આવતું, ખબર છે? મૂલ્ય વૃદ્ધિ વેરો. સરકારે પરોક્ષ કરવેરાઓ નાબૂદ કરી એમના સ્થાને ચેપ્ટર નંબર 3 વસ્તુ અને સેવા કર વસ1 જીએસટી, ત્યાં મૂલ્ય વૃદ્ધિ વેરો હતું ને એ પરોક્ષ કરવેરામાં આવતું હતું. રેડી? જોઈ લેજો, બધું એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત મસ્ત રીતે સમજાવેલું છે ચેપ્ટર નંબર 3. હાલો, નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક? 10,000 નો માલ ઓર્ડરનું વચન મળ્યું. સાહેબ બિન આર્થિક. બિન આર્થિક. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. આયોજન. આ બધા બિન આર્થિક જ લાગે છે. બિન આર્થિક. વેચાણ વધારવા સેલ્સમેન સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી. શું કહેવાય? બિન આર્થિક. બિન આર્થિક. થઈ ગયું ભાઈ? ઓકે, જો પરીક્ષામાં આવું પૂછાય. ચેપ્ટર નંબર 2 માંથી સાહેબ શું પૂછાય? તો કે આવું પૂછાય. રેડી? હજુ આમાં તમે એક રહી ગયું છે મારે કદાચ નાખવાનું, કે કઈ અસર ઉધાર અને કઈ અસર જમા. કઈ અસર ઉધાર અને કઈ અસર જમા. ઓકે, તો હાલ આપણી પાસે આમ ઓલું છે જ ને, આપણી પાસે છે જ વ્યવહાર. તો ઉધાર અસર અને જમા અસર. ઉધાર અસર અને જમા અસર ક્લાસ પીડીએફ માં આવે છે. હા, આવે જ છે ને ભાઈ, મળે છે ને. 1 2 3 સાવ સહેલું છે. આ 4 તો મેન છે ભાઈ. હો ભીમાણી, 4 જ મેન છે. ચાલો, આને આમ નોંધ કરશું. 500 ભાડાના ચેક થી મળ્યા. એકમ કસોટી બુક માંથી આવશે. હા, ચોપડી માંથી જ આવશે એકમ કસોટી. ભાઈ 500 ચેક થી મળ્યા. આખે આમનો લખો બાપા, આખે આમનો લખો બાપ. લાવ, બેંક ખાતે ઉધાર, ભાડું જમા, ચેક થી મળ્યા. હા, એકદમ રાઈટ વાત છે. બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે ભાડા ખાતે જમા. એકદમ રાઈટ વાત છે. 700 ટેલિફોન બિલના ચેક થી ચૂકવ્યા. નિકુંજભાઈ, ટેલિફોન બિલના ચેક થી ચૂકવ્યા. ટેલિફોન બિલના ચેક થી, હા, જે હેલું પડે ને હે એ પેલા લખી નાખે. તે બેંક ખાતે જમા. ટેલિફોન લખતા સાહેબ વાર લાગે અમારે. બિલ ખાતે નહીં ભાઈ, આખું લખવાનું. હો ભાઈ, ટેલિફોન બિલ ખાતે ઉધાર. ટેલિફોન ખર્ચ પણ લખી શકો. બિલ ખાતે ઉધાર, તે બેંક ખાતે. લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે 3,000 નો ચેક આપ્યો. લક્ષ્મીબહેન ચેક આપે તો સાહેબ આપણી બેંકમાં આવે તો ઉધાર. તો લક્ષ્મીબહેને તેના લેણા, માફ કરજો, આમ જો આમાં કેટલું ઓલું થઈ જાય. જો લક્ષ્મીબહેને તેમના લેણા, તો લક્ષ્મીબહેનના લેણા એટલે લક્ષ્મીબહેને લેવાના, તો આપણે દેવાના. જો લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે
₹3000 નો ચેક આપ્યો. એનો મતલબ એમ થયો કે લક્ષ્મીબહેને લેવાના તો આપણે દેવાના. જાય ને? જાય તો જમા. તે બેંક ખાતે જમા. તો લખીશ લક્ષ્મી બહેન ખાતે ઉધાર. એટલે લક્ષ્મી બહેન ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. એકદમ ક્લિયર? ઓકે, ચાલો 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 ચાલો. તો આજનો ક્લાસ અહીંયા પૂર્ણ સરસ મજાનો પૂરો થાય છે. રેડી? તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો. મુશ્કેલીના સમયમાં તમે અમારી સાથે રહ્યા, સહયોગ આપ્યો. ઘણી વખત ચોંટવાનો પ્રશ્ન આવતો હતો, ઘણી વખત બ્લરનો પ્રશ્ન આવતો હતો, જે આજે મને એવું લાગે છે કે એની આપણને એક ચાવી મળી ગઈ છે. ઓકે, તો સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ થાય છે. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.